નમસ્કાર, જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। વડનગર તાલુકાના સાબલિયા સીટ કૈપુર ગામે આમ આદમી પાર્ટીની મિટિંગ યોજાઈ। ચૈતર વસાવાના સમર્થનમાં રેલી યોજાઈને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મિટિંગ અને રેલીનું આયોજન કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો સમર્થનમાં જોડાયા હતા। ચૈતર વસાવાને ન્યાય મળે તેવી આમ આદમી પાર્ટીના કાર્યકરોએ માંગ કરી હતી અને આદિવાસીઓના સમાજના શેર કહેવાય અને મસીહા કહેવાય એવા સમાજ સેવકને અન્યાય થયો છે તો ન્યાય માટે ભાજપ સરકારની તાનાશાહી સામે વિરોધ કર્યો હતો। આમ આદમી પાર્ટીમાં નવા કાર્યકરો જોડાયા હતા। જિલ્લા અને તાલુકામાં આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બને તેવી કાર્યકરોની પ્રશંસા કરી હતી। આ મિટિંગમાં ઉપસ્થિત મહેસાણા જિલ્લા લોકશાહી પ્રમુખ નરેશભાઈ પટેલ, ઊંઝા વિધાનસભા પ્રમુખ મૌલિક પટેલ, વડનગર તાલુકા પ્રમુખ નાગજી ઠાકોર, વડનગર શહેર પ્રમુખ સંજયજી ચુનાજી ઠાકોર અને વડનગર તાલુકા ઉપપ્રમુખ ઠાકોર વિક્રમજી બત્સંગજી, ખેરાલુ વિધાનસભાના મહિલા પ્રમુખ આશાબેન ઠાકોર, અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા અને જિલ્લા અને તાલુકાનું સંગઠન મજબૂત બને એવી હોદ્દેદારોનો કાર્યકરોનો સંકલ્પ લીધો હતો। પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર। સાબલિયા જિલ્લા પંચાયતમાં આજે કૈપુર ગામે અમે બેઠક મળી છે, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક મળી છે। આ સંગઠનને ખૂબ મજબૂત બનાવવાની ખૂબ જ એવી ચર્ચા વિચારણા થઈ અને ઘણા કાર્યકર્તાઓ આજે કૈપુર ગામથી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તેમને હું અભિનંદન આપું છું। આમ આદમી પાર્ટીનું સંગઠન અને આમ આદમી પાર્ટીનો પરિવાર દિવસે ને દિવસે મજબૂત થતો જઈ રહ્યો છે। અહીં આમ બેઠક પૂરી થાય એના પછી અમે જે ચૈતરભાઈ વસાવા સામે 7 વર્ષની સજા પાડવામાં આવી છે તેનો અમે વખોડી કાઢીએ છીએ અને તેનો વિરોધ પ્રદર્શન કરીએ છીએ। ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજના એ પ્રખર અને અડીગ નેતા છે, તેમને ભાજપમાં લઈ જવા માટે આવા કાર્ય કરવામાં આવે છે, પરંતુ ચૈતરભાઈ એ મનના અડીગ માણસ છે કે તે ક્યારેય ડર્યા નથી કે ડરશે પણ નહીં। તે હંમેશા માટે આદિવાસી સમાજ માટે લડી રહ્યા છે, આદિવાસી સમાજના મસીહા છે। તેમની સાથે આખું ગુજરાત અને આમ આદમી પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ તેમની સાથે જ છીએ, પરંતુ તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેને અમે વિરોધ કરીએ છીએ। અમે સરકારને અને ન્યાયાલયને એવું વિનંતી કરીએ છીએ કે તેમને જે નિર્દોષ છોડવામાં આવે, 7 વર્ષની સજા કરવામાં આવી છે તેમને જામીન પર મુક્ત કરવામાં આવે। ઉપલી કોર્ટ પર અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને આશા અમે રાખીએ છીએ કે તેમને ચોક્કસપણે ન્યાય મળશે। ભારત માતા કી જય। મિત્રો, આજે ઊંઝા વિધાનસભાની છાબલિયા જિલ્લા પંચાયતમાં આજની મીટિંગમાં ઉપસ્થિત હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તા મિત્રો તથા જે નવા યુવાનોનું આજે અહીંયા આમ આદમી પાર્ટીમાં અમે જોડી રહ્યા છીએ એમનું હાર્દિક સ્વાગત છે અને આમ આદમી પાર્ટી અહીંયા સંગઠન મજબૂત બને એ સુધી આજે આશાબેન, મૌલિકભાઈ, પછી અર્જુનસિંહ અને અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આજે સરસ મજાનું અહીંયા મિટિંગનું આયોજન થયેલ છે અને જે મિત્રો અહીંયા હાજર છે એમનો ખૂબ ખૂબ અભિનંદન અમે પાઠવીએ છીએ। થેન્ક યુ। જય માતાજી। जय किसान, जय जवान, जय किसान, भारत माता की जय। वंदे मातरम। भाजप सरकार मुर्दाबाद, भाजप सरकार मुर्दाबाद, भाजप सरकार मुर्दाबाद। चैत्रभाई તમે आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैत्रभाई તમે आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भाजप सरकार मुर्दाबाद, भाजप सरकार मुर्दाबाद। भारत माता की जय। वंदे मातरम।